નમસ્કાર બધાને, રામ રામ હે, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો? હવે આજે છે ને માલ ઉતારવાનો છે, ખાસા પાકી ગયા છે, 7-8 કેરેટ ઉતરે એમ છે. અંધારું તો જો, બ્રાઇટનેસ વધારવી પડી મને. કેટલું છે આ તો જો, વેધરમાં એવું બતાવે છે રેન ફોલ છે, વરસાદ પડશે. ફૂલા સારા ઘણા થઈ ગયા છે, સારા થયા છે. આજે છે ને ઓલું સિક્રેટ ફોર્મ્યુલા કહું છું ને તમને, એ છાંટવાનું હતું, પણ હવે આ બધા ફ્રૂટ ઉપર પણ હવે ચાલું ફરફર પડે છે ને. આજો ભીના પડ્યા છે બધા છે ને, પાણી કી એક એક બૂંદ જો છે ને. આ બધા કટિંગ કરાવવા પડશે મારે કાલે. જો ઉતારી નાખીએ આજે. આ બાજુ ઓછો છે, આમ બાજુ ઘણો છે માલ. ઉતરી જાય તો સેફ થઈ જાય ને માલ, થોડોક હાલી જાય તો વાંધો ના આવે, સમજ્યા? આ યાર એ કેવું પ્રોબ્લેમ કરાવે છે ફંગસવાળું. આ જો તો કેટલા બધા ફ્રૂટ ફેલ થઈ ગયા છે. આનામાં કંઈ દવા એક વખત છાંટી છે, થોડી અસર થઈ છે, પણ હવે શું કરું લ્યો. હા જો એ મંડી છે, જો ફંગસ થવા માંડી છે ને, બહુ પ્રોબ્લેમ છે વરસાદમાં. ડ્રેગન ફ્રૂટમાં એક આનું નિરાકરણ લેવું પડશે, બાકી તો બધું ઠીક છે, ચાલે એમ છે. ખાતર પાણી ઓછું નાખતો તો ચાલે. આ રોગોને પહોંચવા માટે તમને પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જ પડશે, ગમે તેટલું ઓર્ગેનિક કરો ને. છેલ્લી બાકી તમને ઓર્ગેનિક મરચાં છાંટીને પણ આ ફૂગ બગાડવી પડશે. ઘણા છાંટે છે, હળદર ને એ બધું ઘણું બધું છાંટે છે. રિઝલ્ટ મળતા હશે, આપે તો ટ્રાય કરી નથી, એટલે એને કરી હશે એને ખ્યાલ હશે. હા તો જો પણ એક હાથ કોરાડી આવે તો દઈ દઈ રીડો મિલનો, ફંગસ બધી અટકી જાય. ડ્રોપિંગ ઇસ્યુ હમણાં તો ઓછો થઈ ગયો છે ડ્રોપિંગ, પછી તડકામાં જ્યારે આ નવું થયો ને, મતલબ આ સિઝન ચાલુ થવા માંડી ને ત્યારે તો આમ ઢગલા બાર બંધ ડ્રોપિંગ હતું. જો આજે ફૂલેડા ખીલ્યા છે ને, ઘણા ખીલી ગયા છે ફૂલડા આજે. માલ લાગેલો છે ને, ત્યાં પણ કામ ચાલુ છે. મગફળીમાં દવા છાંટવાનું ચાલુ છે, સાકેત છંટાઈ જાય એટલે પછી ડ્રેગન ફ્રૂટમાં કટિંગ કરવાનું છે. પણ કરાવી દઈએ, તમને બતાવશું કટિંગ કેમ કરે છે, શું છે ને કેવી રીતે પ્રોસેસ છે એ બધી બતાવશું તમને. તમને પણ મજા આવી જાય ને, જોવા મળે ને નવી નવી આઈટમ. જોવો તો પાણી કેટલું ટકી જાય છે, મને તો એ ખબર નથી પડતી. લાળા કેટલા છે જુઓ તો. આમથી આમ ગયા છે રાતના સ્પાઈડરમેન, આમથી આમ દોડ્યા છે, એટલે પ્રોબ્લેમ કરાવે છે. આપણે હાલતા હોય ને પછી હું દવા છાંટતો હું, દવા કેટલા બધા કપડામાં ચોંટી ગયા હતા, ખબર નહીં હવે. ઉકા લાળા છે યાર. ઘાસ પાછું એક્ટિવ થઈ ગયું છે વચ્ચેની સાઈડ. કંઈક એલિયન પ્લસનો ડેમો કરવા આવ્યા હતા બહારવાળા, કર્યો તો છે, ખ્યાલ નથી હવે. બિપિનની લોકોનો ખ્યાલ છે, અહીંયા ક્યાંક કરેલો તો છે. આવેલો લગભગ અહીંયા કર્યો છે. હવે એમ કહે છે એલિયન પ્લસમાં કે 6 મહિના સુધી બીજો કોઈ ઘાસ જ ન ઉગે. જોઈએ શું થાય છે. હવે આપણે બધા જવા માંડી ગયા છે ઢોર. આ 3 જણા છે ને એને બારે મૂકવાના છે. એક વાછડી છે, એક આયરી ને એક બાજુ વાછડો છે. બધાને બારે મૂકી આવી.
થોડુંક ગેટ સ્થિર રહે, મતલબ અત્યારે જે મૂકી દઈએ છે ને અંદર ભાગી આવે છે, ગેટ કોલ બંધ થતો ને બધા આવતા હોય એટલે. તો મિત્રો વરસાદ બહુ પડે છે, સારી એવી છકી આવી, પાણી ભરાઈ ગયા છે. આટલેથી ચાલુ છે, આટલું ઉતરી ગયું છે. આટલા તો મેં જ ઉતારી લીધા એકલા. ના ના આવી ગયા આપણો રમેશ ને આવે છે જો સામે, સાથે આ ફૂલા ખીલ્યા છે ને એ પણ હું કાઢવાના છે. બપોર સુધી થઈ જશે એટલું કામ પૂરું. હવે ધીમે ધીમે ઉતરે છે ડ્રેગન ફ્રૂટ. વરસાદમાં ઉતારવા ટાઇટલ મળી ગયો, ડ્રેગન ફ્રૂટમાં વરસાદનું ડ્રેગન ફ્રૂટ ઉતાર્યા. હા તો જો ઝરમર વચ્ચે એક છક્કી આવી હતી, પછી વળી ઝરમર ચાલુ જ છે અત્યારે 2 કલાકથી. ચાલો વળી પાછું ફંગસ એક્ટિવ થઈ જશે. આટલા દિવસ કોરાડીમાં સાચવીને દવા છાંટીને રાખ્યા છે, આ બધા એક્ટિવ થઈ જશે. આમ કાપવા પડશે. ઘણા પાકી ગયા છે જો આ બધા. ઉપર તો જો વાદળા છે. આજે આગાહી તો હતી 2-3 દિવસથી, કહે છે આગાહી છે 30, 31 ને 1 તારીખ સુધી 3 દિવસની આગાહી છે. ઘણી બધી આગાહી છે. હા તો જો પાણી કેટલું પકડી લે છે, આ બહુ પાણી પકડી લે છે. રમેશ આવી ગયો જો, છે ને દેખાય છે ને, ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ. એમાં પછી આ કાઢવાના હો, આવો કાતરથી નહીં, આ કાઢવા પડશે. ગગી ગયા એ બધા, ગગી ગયા છે ને એ બધા. કેટલી લાઈનો રહી છે હવે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 લાઈનો રહી છે હવે. 3-4 કેરેટ ભરાશે. આ બાજુ જ ઘણો માલ છે, આ બાજુ 8 લાઈન 10 લાઈનથી ઓ બાજુ ઓછો હતો માલ. 2 કેરેટ જ ભરાણા. 2 લાઈનમાં 1 કેરેટ આખું ભરાઈ ગયું. થોડુંક જલ્દી કરવું પડશે, પછી સુકાવવા પણ પડશે ને. સુકાવવા પડે એટલે થોડુંક પ્રોબ્લેમ કરે એવું. પહેલાં એ 150 પેટી ભરી હતી ને ત્યારે પણ કર્યા હતા, સુકાવ્યા હતા. બ્લોરથી આપણે ઓલું કર્યું હતું. જમીનમાં પગ ઘૂસી જાય છે નીચે. તો મિત્રો આપણે છે ને રાજ પાઇનેપલના ઓલા લઈ આવ્યો છે, વાવી છે આપણે. ચાલો બતાવી તમને પાઇનેપલ. પહેલી વખત ટ્રાય કર્યું, પિયુષે ટ્રાય કર્યું હતું, સારા ઉગી આવ્યા છે, ઘરે ખાવા જેવું થઈ ગયું. હવે અહીંયા રાજ આપણો આવે છે, લઈ આવે છે ભૂજથી, જ્યુસવાળા આવે ને એના પાસેથી. ક્યાં વાવશું રાજ? અહીંયા ક્યાંક નાખી દે છે. અચ્છા આગળ વાવશું, આગળ વાવવા નથી. ચલો ટપ ચાલુ જ પડી છે, કોરું થવા નથી દેતું સવારથી. કે અહીંયા અચ્છા અહીંયા ડ્રીપ નીકળે છે ત્યાંથી. ચાલો ત્યાં વાવી દઈએ, એમાં શું છે લે. અહીંયા વાવ ક્યાંક રાજ, બીજી ત્રીજી લાઈન હોય છે સમજો.
એટલે આવ્યો અહીંયા વાવી દઈ. ચાલો શ્રી ગણેશાય કરો. જિંદગીમાં પહેલી વખત પાઇનેપલ વાવવાનો વારો છે. વાહ, ઊંડું નહીં ખબર આજ એવડું પેલું છે ને, થોડું થોડું છોલવું પડે. બહુ ઊંડું નહીં ખપે રાજ. બસ ચલો વાવી દો. નાખ લેતી બસ. આ વાવાઈ ગયું. લ્યો પાઇનેપલ. કશું નથી આમાં. શું છે? બહુ મોટું રોકેટ સાયન્સ તો છે નહીં. બસ 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 બસ. પાડું થયું રાજા. પાદરી થઈ ગઈ બધી. હા ઉપાય આગળ હા. બસ બસ. હા બસ બે વવાઈ ગયા. તો બસ આપણી કામગીરી પૂરી થઈ ગઈ છે. વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ. આવજો.